જી ભૂપતભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ્યારે અમને વિસાવદર તેમજ ભેંસણના સ્થાનિકો સાથે ચર્ચા કરી તો તેમણે કહ્યું કે ગોપાલભાઈ અમારા માટે બેસ્ટ છે, પક્ષપલટુ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી. હાલ ઉમેદવાર છે એ પક્ષપલટુ નથી. પહેલી વાત. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને અમે અહીંયા વિસાવદરના બેસાણ ખાતે પહોંચી ચૂક્યા છીએ અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના ભૂપતભાઈ ભાયાણીજી. ભૂપતભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી, હાલના વિસાવદરમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગણતરીના દિવસો પેટા ચૂંટણીને લઈને બાકી રહ્યા છે. આમ તો અમારી સરકાર અને અમારા આગેવાનો અને અમારા નેતાઓએ જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શકે એવા કામો કર્યા છે. ખેડૂતના હિતમાં કામો કર્યા છે, જનતાના હિતમાં કામો કર્યા છે. સ્થિર શાસન આપ્યું છે, સશક્ત શાસન આપ્યું છે અને સક્ષમ નેતૃત્વ આપ્યું છે. તો જનતા, ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે, દેશની જનતા નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. અહીંથી મુખ્યમંત્રી બનાવી અને વડાપ્રધાન સુધીની સફર ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને કરાવી છે. તો વિસાવદર એમાં ક્યાંય હવે પાછળ રહેવાનું નથી. અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ વખતે અમને સબળ ઉમેદવાર મળ્યા છે, સક્ષમ ઉમેદવાર મળ્યા છે અને એક સારા નેતૃત્વનું એક ઉદાહરણ હમણાં જ એમને પૂરું પાડ્યું. અમારી ચૂંટણી વહીવટી મતલબ કાયદાકીય ગૂંચવણના કારણે અટવાયેલી હતી, તો પોતે એમની એક સક્ષમ નેતૃત્વની પ્રતીતિ કરાવી, એક ઉદાહરણ પૂરું પાડ્યું અને એમના બુદ્ધિ એમના પુણેથી પિટિશન પરત ખેંચાવી અને વિસાવદરની જનતાને ધારાસભ્ય મળે એવો કાયદાકીય રસ્તો સાફ કર્યો. તો એ કિરીટ પટેલનું એક સક્ષમ નેતૃત્વનું ઉદાહરણ છે. તો આ ચૂંટણીમાં લોકો એમને આવકારે છે, એમને સમર્થન આપે છે અને ખૂબ જ જંગી લીડથી આ ચૂંટણી અમે જીતવા જઈ રહ્યા છીએ. જી ભૂપતભાઈ, મારો બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ્યારે અમને વિસાવદર તેમજ ભેંસણના સ્થાનિકો સાથે ચર્ચા કરી તો તેમણે કહ્યું કે ગોપાલભાઈ અમારા માટે બેસ્ટ છે, પક્ષપલટુ ઉમેદવારને અમે સ્વીકારવા તૈયાર નથી. હાલ ઉમેદવાર છે એ પક્ષપલટુ નથી. પહેલી વાત. અમારી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અત્યારે નફો કરતી થઈ ગઈ છે. 45 કરોડ રૂપિયા નફો અમારી બેંકે કર્યો છે અને ખેડૂતોને ઓછા વ્યાજે ધિરાણ આપવાની શરૂઆત કરી છે. આવનારા થોડા જ વર્ષોમાં અમારા ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળે એ એમની એક યોજના છે અને એમનો પ્રાથમિક એજન્ડા છે. સાથે સાથે છેવાડાના ગરીબ પરિવારો, લુહારિયા સમાજ હોય, સલાટિયા સમાજ હોય, જે વિચરતી અને વિમુક્ત જાતિ છે સરકારના ચોપડે, એવી જાતિના લોકોને મકાન બાંધવા માટે વગર વ્યાજે 50,000ની લોન અમારી બેંકે આપી છે. આ એક કિરીટ પટેલની મતલબ એક સારી અને કુશળ વહીવટી કુશળતા છે એમનું ઉદાહરણ છે. સાથે સાથે એમનું એક 800 દિવસનો રોડમેપ તૈયાર છે. મુખ્યમંત્રી જો અમારા ઉમેદવારના નામાંકન ભરવામાં હાજર રહ્યા હોય અને 3-4 કલાકનો સમય આપ્યો હોય તો હવે અમારી જનતાએ જોવાનું છે કે આવા જાંબાજ, નીડર, વહીવટી કુશળ અને સક્ષમ ઉમેદવારને ચૂંટવો છે. અને અમારા જે અટવાયેલા પ્રશ્નો છે, અમારો 13 વર્ષનો વનવાસ છે, એ 13 વર્ષના વનવાસમાંથી અમારા વિસ્તારને બહાર કાઢી અમારા ઉમેદવાર કિરીટ પટેલને અહીંથી જીતાડી ગાંધીનગર મોકલવાના છે અને અમારા જનતાના પ્રશ્નો અને અમારા વિસ્તારના પ્રશ્નો થોડા જ મહિનાઓમાં સોલ્વ થઈ જાય એ અમારો પ્રયાસ રહેવાનો છે. ભૂપતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જો આપણે વિસાવદરના ઇતિહાસની વાત કરીએ તો છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં સત્તા પક્ષની સરકાર નથી જોવા મળી, ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી જોવા મળી, તો શું ઇતિહાસ બદલાશે આ વર્ષે? બિલકુલ બદલાશે. 1995 થી 2012 સુધી અમારો વિસ્તાર ભારતીય જનતા પાર્ટીની સાથે હતો, શાસક પક્ષની સાથે હતો અને ત્યારે અમારા વિસ્તારમાં જે કામો થયા છે એ કામો ત્યાર પછી નથી થયા, કેમ કે ત્યાર પછી વિપક્ષના ધારાસભ્યો છે 13 વર્ષ, 18 વર્ષ નહીં બેન પણ 13 વર્ષ, 2012 થી અત્યાર સુધી વિપક્ષના ધારાસભ્યો ચૂંટાયેલા હતા, જેથી કરીને એમની મતલબ એક આગવી સૂઝબૂઝ ઘટી અને કામો અમારા વિસ્તાર ઉપર અસર આવી, વિકાસના કામો ઉપર અસર આવી. તો હવે એવું અમે સાંભળવા નથી માગતા કે સરકાર અમારી નથી તો અમારું કંઈ હાલતું નથી, એવું અમારા અગાઉના ધારાસભ્ય કેવું પડતું. કેમ કે જનતા રજૂઆત કરે, પોતાનું દુઃખનું વર્ણન કરે, પોતાની વેદના ઠાલવે, તો ધારાસભ્ય પણ એવા જવાબો હતા કે સરકાર અમારી નથી તો અમારું કંઈ હાલતું નથી. આજે મામાની ઘરે મા પીરસવા વાળી છે, મુખ્યમંત્રી નામાંકનમાં હાજર રહે છે અને હમણાં જ 100 કરોડ રૂપિયાના કામો અમારા વિસ્તાર માટે એમણે મંજૂર કર્યા છે. આવનારા દિવસોમાં હજી પણ કાંઈ ઘટશે તો એ કામો કરવાની પણ ખાતરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી જનતા અમારી સાથે છે, અમે જમીન સાથે જોડાઈને કામ કરીએ છીએ. તો
ખૂબ જ જંગી લીડથી અમારો ઉમેદવાર ચૂંટણી જીતવા જઈ રહ્યો છે. આશરે કેટલા લીડનું જે છે તે અનુમાન રાખવામાં આવ્યું 25,000 કરતા પણ વધુ લીડથી અમારા ઉમેદવાર આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે. જી ધન્યવાદ આપનું ભૂપતભાઈ માહિતી આપવા બદલ. જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂપતભાઈ ભાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોક્કસથી વિસાવદરનો ઇતિહાસ બદલાશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીત મેળવશે.